મૂળ માંડવીના લંડન નિવાસી માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળાના 314 વિદ્યાર્થીઓને 67,000ની શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ। મૂળ માંડવીના લંડન નિવાસી દાતા તરફથી માંડવીની સરકારી જૈન નૂતન પ્રાથમિક શાળાના 314 વિદ્યાર્થીઓને 67,000 રૂપિયાની શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ। સતત ચોથા વર્ષે આ પરિવારે જૈન નૂતન પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી મૂળ માંડવીના કલવાણ રોડ પર રહેતા પરંતુ હાલમાં લંડન નિવાસી વેકરિયા પરિવાર તરફથી જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરના જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં બાલવાટિકાથી 8મા ધોરણ સુધી અભ્યાસ કરતા 314 વિદ્યાર્થીઓને તેમને શિક્ષણમાં ઉપયોગી 67,000ની શૈક્ષણિક કીટ તાજેતરમાં વિતરણ કરાઈ। માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ શ્રી વાડીલાલભાઈ દોશીના પ્રમુખ પદે જૈન નૂતન પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલ સમારોહમાં માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના મુખ્ય મહેમાન પદે અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહ, માંડવી નગરપાલિકા નગરસેવક પારસભાઈ સંઘવીના અતિથિ વિશેષ પદે યોજાયેલ સમારોહમાં લંડન નિવાસી દાતા પરિવાર પુષ્પાબેન વેકરિયા, વેલજીભાઈ વેકરિયા, નવીનભાઈ વેકરિયા, જૈનાબેન વેકરિયા, શિવને વેકરિયા અને વસની વેકરિયા મંચસ્થ રહ્યા હતા। દાતા પરિવાર પુષ્પાબેન વેકરિયાએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો। પ્રારંભમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં લંડન નિવાસી દાતા પરિવાર અને મહેમાનોને આવકારી જણાવ્યું હતું કે નાગલ પરના અક્ષર નિવાસી નાથાલાલ ભંડેરી પણ આ શાળાના વિદ્યાર્થીઓને અવારનવાર ભેટ આપતા તેના પગલે તેમની દીકરી શ્રીમતી પુષ્પાબેન વિલજીભાઈ વેકરિયા શાળાના વિદ્યાર્થીઓને સતત ચોથા વર્ષે શૈક્ષણિક કીટ ભેટ આપે છે તે આનંદની વાત છે। પ્રસંગ પરિચય આપતા જૈન નૂતન પ્રાથમિક શાળા પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહે જણાવ્યું કે આ શાળાના બાલવાટિકાથી 8મા ધોરણ સુધી અભ્યાસ કરતા કુલ 314 વિદ્યાર્થીઓને 67,000 રૂપિયાની શૈક્ષણિક કીટ લંડન નિવાસી દાતાબેને ભેટ આપી છે તે નાની સૂની વાત નથી। પ્રમુખ સ્થાનેથી વડીલાલભાઈએ દોશીએ આ દાતા વેકરિયા પરિવારને અભિનંદન પાઠવી લંડન બેસી આ શાળાની બાળકોની ચિંતા કરે છે તે આનંદની વાત છે। તેમણે આ શાળાની વિવિધ પ્રવૃત્તિઓની સરાહના કરી। શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી, પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહ અને શાળાના સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા। માંડવીના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા। સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, નગરસેવક પારસભાઈ સંઘવીએ પણ દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા। મંચસ્થ મહાનુભાવ અને દાતા પરિવારના હસ્તે શાળાના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન આભાર વિધિ શાળાના શિક્ષિકા ભાવિનાબેન વાસાણીએ કરી। આ પ્રસંગે વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ લેખિત અને અભિયાનના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ જોશી સંપાદિત માનવ જીવનની મીઠાશ પુસ્તક લંડન નિવાસી વેકરિયા પરિવારે અર્પણ કરેલું। મંચસ્થ મહેમાનો અને દાતા પરિવારનું શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી તથા સ્ટાફના શિક્ષક સર્વશ્રી ભાવિનીબેન વાસાણી, વર્ષાબેન સોમૈયા, દિગ્વિજયાબેન મકવાણા, જાનવીબેન જેઠવાના હસ્તે કરવામાં આવ્યું। દાતા પરિવારના નીતિનભાઈ વેલજી વેકરિયા લંડનથી કાર્યક્રમને શુભેચ્છા પાઠવી। જ્યારે દાતા પરિવાર પુષ્પાબેન વેકરિયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે અમે લંડનથી માંડવી આવીએ ત્યારે આ શાળાની મુલાકાતી આવે છીએ અને આ શાળાની બાળકોને શૈક્ષણિક કીટ આપવાની તક મળી તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું હતું અમારો પરિવાર દર વર્ષે આ શાળાની બાળકોને શિક્ષણ કીટ ભેટ આપશે। ફોટોગ્રાફની વિગત માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ના કુલ 314 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરતા લંડન નિવાસી પુષ્પાબેન, વિલજીભાઈ, નવીનભાઈ, તેમનો પરિવાર તથા વાડીલાલભાઈ દોશી, અશોકભાઈ શાહ, દિનેશભાઈ શાહ, પારસભાઈ સંઘવી, શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી તથા શાળાનો સ્ટાફ નજરે પડે છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।